પોલીસને કોઈ પડકાર ફેંકશે, સોશિયલ મીડિયા મારફતે પણ મને માહિતી આપવામાં આવે છે। આવી વાત એ હર્ષ સંઘવીએ કે જાહેર કાર્યક્રમમાંથી કરી છે કે કોઈ ગુનેગારો ગુનાહ કરવાનું વિચારે જ નહીં। ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં ત્યાં પબ્લિક હવે મને ડાયરેક્ટ ફોન કરી લે છે। ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન કરીને મને પાછી માહિતી આપી લે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે સરકાર એક્શન મોડમાં। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક નિવેદન છે તે સામે આવ્યું। પોલીસને પડકારશો તો છોડશે નહીં। આવી વાત એ હર્ષ સંઘવીએ કે જાહેર કાર્યક્રમમાંથી કરી છે કે પોલીસને પડકારશો તો છોડશે નહીં। પોલીસને ખુલ્લો હાથ છે, કાયદો હાથમાં નેલા લેનાર સામે થશે કાર્યવાહી। આવી વાત હર્ષ સંઘવીએ કરી। હનુમાન દાદા સિવાય કોઈની પૂજા ન કરવા જાય તેવી સ્થિતિ કરી દેશે પોલીસ। આવી વાત એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ગાંધીનગરના કાર્યક્રમની અંદરથી પોલીસ અધિકારીઓની કામગીરી અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાને લઈ એક કડક નિવેદન છે તે આપ્યું છે। નિવેદન આપતા કહ્યું છે કે પોલીસને પડકારશો તો પોલીસ છોડશે નહીં અને સાથે જ પૂજા કરશો તો માત્ર હનુમાન દાદાની પૂજા કરશે એવી સ્થિતિ છે તે ઊભી કરી દેવામાં આવશે। ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે તાત્કાલિક છે તે એક્શનનો સંદેશ છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપ્યો છે। અને સાથે જ એક રમૂજી અંદાજની અંદર પણ તેમણે કહ્યું છે કે પોલીસ ચૂકી જાય તો સીધો મને ફોન કરો। સોશિયલ મીડિયા મારફતે પણ મને માહિતી આપવામાં આવે છે। જે રીતના પોલીસ કોઈ કામગીરીની અંદર ચૂક કરે અથવા તો ચૂક થઈ જાય તો ત્યારે સોશિયલ મીડિયાના મારફતથી લોકો સીધો જ મને મેસેજ પહોંચાડે છે। તમામ ઘટનાઓ ઉપર અમારી સીધી નજર છે। આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને પણ ટકોર કરતા કહ્યું છે કે પોલીસ ચૂક કરે તો પણ મને એ માહિતી એ સોશિયલ મીડિયાના મારફતથી લોકો સીધી પહોંચાડી રહ્યા છે। જે રીતના સુરતની અંદર ચિરાગ ગોટીનો જે રીતના વરઘોડો નીકળ્યો, જે વરઘોડાની લોકોની માંગ હતી, એ જે આખું દ્રશ્ય ઊભું થયું હતું, સુરત પોલીસે જે કામગીરી કરી હતી, આટકતરી રીતના એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જ મેસેજ આપ્યો કે રાજ્યની અંદર કોઈ પણ મોટો ગુંડે હોય કે પછી અસામાજિક તત્વ હોય, કોઈ પણ વ્યક્તિ સાથે જોડાયેલો હોય, કોઈ પણ સાથે સંબંધ હોય, પણ જો તેમને કોઈ એવું કામ કર્યું છે તો તેમની હાલત છે તે એવી થશે કે તે ઊભા રહેવાને પણ લાયક નહીં રહે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાત કરતા અને કડક સંદેશ આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આ જેલના લોકાર્પણ કે ખાતમુહૂર્તમાં હું એવી પ્રાર્થના ના કરી શકું કે આ જેલમાં વધુમાં વધુ લોકો આવે, પરંતુ એવી પ્રાર્થના જરૂરથી કરી શકું કે આ જેલ જેનું મેં ખાતમુહૂર્ત કર્યું છે તેમાં કોઈ બી ગુનેગાર બચે નહીં અને એને આ જેલનો મહેમાન જરૂરથી બનાવવામાં આવે અને આ જેલમાં આવ્યા પછી પાછા બહાર નીકળે ત્યારે પાછી કોઈ જેલ તરફ જવાનું ના વિચારે એ પ્રકારની વ્યવસ્થા જેલની અંદર ઉપલબ્ધ થાય તેવું 100% હું પ્રાર્થના કરી શકું। અને મેં એવી જ પ્રાર્થના કરી છે કે ગાંધીનગર જિલ્લો કે બાજુમાં આસપાસના જિલ્લાઓમાં એ પ્રકારની કાનૂન વ્યવસ્થાઓ બનાવવામાં આવે કે કોઈ ગુનેગારો ગુનાહ કરવાનું વિચારે જ નહીં અને જો ભૂલચૂકમાં કોઈ ગુનો થઈ જાય તો એ જેલ પહેલા એને ક્યાંય છુટકારો ના મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આપ સૌ લોકોને સફળતા પ્રાપ્ત થાય તેવી આપ સૌ લોકોને શુભકામનાઓ। ગાંધીનગર જિલ્લા પોલીસને હું અભિનંદન આપવા માંગુ છું। જે પ્રકારે આપે ગુનેગારો ઉપર પગલાઓ ભર્યા, કુછ સીટોના ગુનાઓ દાખલ કર્યા, અનેક ટોલકીઓને પકડીને એ ક્ષેત્રમાં નાના મોટા ટપોરીઓમાંથી મુક્ત કરાવવામાં તમને સફળતા પ્રાપ્ત થઈ તે બદલ બી હું અભિનંદન આપું છું। પોલીસને કોઈ પડકાર ફેંકશે, પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં
કોઈ લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે. અને એના દ્રશ્ય તમે સૌ લોકોએ ગુજરાતના ખૂણે ખૂણેથી જોયા જ હશે. અને જ્યાં કોઈ જગ્યા પર પોલીસ ચૂકી જાય ત્યાં પબ્લિક હવે મને ડાયરેક્ટ ફોન કરી લે છે કે તમે કહેતા હતા ને કે ટાટિયા તો સીધા નહીં જ ચાલશે, આના રહી ગયા છે. લોકો એટલા હોશિયાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન કરીને મને પાછી માહિતી આપી લે